सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में सदा वसुदेवसुदेवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं ये चैव सात्विका भावा राजसा तामसाश्च ये चैव सात्विका भावा राजसा तामसाश्च ये मत्त एवेति तान् विद्धि मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि न त्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् ये चैव सात्विका भावा राजसा तामसाश्च ये जे सात्विक राजस तामस इत्यादि जे भावो जगतમાં છે મત્ત એવેથી તાન વિદ્ધિ એ બધાને તું સમજ મત્ત એવેથી એટલે મારાથી જ નિર્માણ થયેલા વધારે સ્પષ્ટીકરણ કરે છે જે વાત ભગવાને ઓલરેડી કીધેલી છે મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ મને છોડીને કશું છે જ નહીં એમ જે કીધેલું છે તે જ વાતનું વિશ્લેષણ પુનઃ કરે છે અને પુનઃ કરણીયમ નામ અભ્યાસમ વારંવાર કરીએ એને જ અભ્યાસ કહેવાય અને અભ્યાસથી જ કોઈ વાત દ્રઢ થાય અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ મન અતિશય ચંચલ છે મનને પકડવું અઘરું છે પણ અભ્યાસ અને વૈરાગ્યથી શક્ય છે એમ યોગદર્શન બી કે અને ગીતા પણ કહે છે અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે તેથી કોઈ પણ વસ્તુનો અભ્યાસ આત્યંતિક જરૂરી છે અભ્યાસથી વાત સરળ થઈ જાય કોઈ પણ વાતનો તમે અભ્યાસ કરો પછી જે વસ્તુ અઘરી લાગતી હોય તે સહેલી લાગે સાયકલ ચલાવવાનો અભ્યાસ થયો કે સાયકલ પછી સહેલી લાગે ત્યાં સુધી પહેલાં ગબડી પડતો હોય ઘડી બાળક પણ જો ચાલવાનો અભ્યાસ કરે છે રિપીટેડલી પડતો જાય પાછો ઉઠે પાછો ચાલે એમ કરતાં પછી એકદમ સરસરાટ ચાલતો થઈ જાય તો દરેક વસ્તુનું તેવું છે કોઈ બી પ્રકરણ તમને અઘરું લાગતું હશે પણ તમે રિપીટેડલી એના ઉપર ધ્યાન આપ્યા કરો તો ધીરે ધીરે પ્રકાશ પડતો જાય એનું કારણ કાળ એમાં ઉપયુક્ત થાય તમારો અનુભવ ઉપયુક્ત થાય ગ્રંથ પોતે તમારી જોડે બોલવા લાગે તેથી ગીતા એની એ જ છે પણ એકવાર વાંચીએ ત્યારે જે અર્થો મળ્યા હોય બીજી વાર વાંચીએ ત્યારે એમાંથી બીજા અર્થો પ્રગટ થાય ત્રીજા વાર ત્યારે ત્રીજા અર્થો પ્રગટ થાય એટલે જેમ આપણો વિકાસ થાય તેમ ગીતા આપણને આગળ લઈ જાય બેટરી જેવું છે 10 ફૂટ તમને પ્રકાશ આપે પણ તમે 10 ફૂટ ચાલે એટલે પાછી આગળ 10 ફૂટ આપે ત્યારે 10 ફૂટ પ્રકાશ આપનારી બેટરી મને 10 માઇલ કેમ પહોંચાડશે આ પૂછવું એ બાલિસ્તા છે 10 માઇલ સુધી લાઇટ મારવાની જરૂર નથી 10 ફૂટની બેટરી તમને લઈ જાય ધીરે તેમ સતત અભ્યાસ ચાલવો જોઈએ તો એ અભ્યાસથી તમારો પથ સરળ બનતો જાય ત્યારે જે વાતો ભગવાન કહે છે એની પુનરાવૃત્તિ ભગવાન ઘણીવાર કરે છે ઘણા લોકોનો આક્ષેપ બી છે ગીતામાં પુનરાવૃત્તિ બહુ છે થાય જ માં હંમેશા પુનરાવૃત્તિ કરે શિક્ષક હંમેશા પુનરાવૃત્તિ કરે આ કોઈ પીએચડીનો થીસીસ નથી પીએચડીનો થીસીસ હોય એમાં પુનરાવૃત્તિ ન ચાલે પણ દીકરાને શીખવાડતી વખતે બાને એકનો એક શબ્દ કેટલી વાર બોલવો પડે અને છોકરાઓને શીખવતી વખતે શિક્ષકે પણ પુનરાવૃત્તિ કરવી જ પડે ન કરે તો શિક્ષકનો દોષ ગણાય દરેક પીરિયડ પૂરો થાય કે એક સ્ટેજ આવે રિકેપિચ્યુલેશન આ 35 મિનિટમાં શું થયું તે છેલ્લી 5 મિનિટમાં કહેતા આવડવું જોઈએ પાછો બીજા પીરિયડમાં આવે ત્યારે જૂની વાત કરીને પછી આગળ અનુસંધાન કરે આ અભ્યાસ છે તેથી અભ્યાસની એક વાત જુદી અને પાંડિત્ય પ્રદર્શનની વાત જુદી તેથી
ગીતા એ પાંડિત્ય પ્રદર્શનનો ગ્રંથ છે જ નહીં. બાએ દીકરા જોડે કાં તો શિક્ષકે શિષ્ય જોડે કરેલો સંવાદ છે. અધ્યેશતે ચયૈમમ ધર્મ્યમ સંવાદમાં વયો, આ એક સંવાદ છે. તો ગીતાની અંદર કેટલાક ભાવો ભગવાન ધીરે ધીરે દ્રઢ કરે છે. એનું કારણ એ વાતો સમજવી અઘરી છે. તાન વિદ્ધિ, તું સમજ, એમ પાછું અહીંયા કહ્યું છે. એનું કારણ સમજાય તેવું નથી. ત્યારે એ ચૈવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચ, જે કંઈ સાત્વિક, રાજસ ઇત્યાદિ, તામસિક ઇત્યાદિ જગતમાં જે ભાવો છે અને એને અનુસંધાનમાં રાખીને થયેલી જે ક્રિયાઓ છે, સાત્વિક ભાવ જોડે ગુણો સંબંધ રાખે છે, રાજસ ભાવ જોડે પદાર્થો સંબંધ રાખે છે, તામસ ભાવ જોડે ક્રિયાઓ સંબંધ રાખે છે. તો જે ગુણો છે, પદાર્થો છે, ક્રિયાઓ છે, એ બધી જ અંદર આવી ગઈ. ત્યારે એ ચૈવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચ મત્ત એવેથી તાન વિદ્ધિ, તે બધું મારામાંથી જ નિર્માણ થયું છે એમ સમજ. ન ત્વહમ તેષુ તે મયી, પણ તેષુ અહમ ન, હું તેમનામાં નથી. અને તે મયી, આનો અર્થ બે રીતે થાય. ન ત્વહમ તેષુ તે મયી, ન તો હું તેમનામાં છું કે ન તે મારામાં છે, આવો અર્થ બી થાય. અને ન ત્વહમ તેષુ, હું તેમનામાં નથી પણ તે મયી, તેઓ મારામાં છે. તેથી ઘણી વખત જે બોલવાની ઢબ છે તેના ઉપરથી બે અર્થો થાય, અને અહીંયા બંને અર્થ સાચા છે. ન ત્વહમ તેષુ તે મહી, તેષુ અહમ ન, તેમનામાં હું નથી પણ તે મયી, તેઓ મારામાં છે, આવો એક અર્થ થાય. અને ન ત્વહમ તેષુ તે મયી, ન તો હું એમનામાં છું કે ન એ મારામાં છે. ન હું આવીશ કે ન એ આવશે, એમ બે વખત ન બોલાય. અને એકવાર બોલીને પણ ચાલે. ન તો હું આવીશ કે એ આવશે, બીજી વાર ન નથી બોલ્યા પણ બંને નહીં આવે નક્કી થઈ ગયું. ન તો હું આવીશ કે એ આવશે, પણ ન તો હું આવીશ પણ એ આવશે, એવો અર્થ બી એમાંથી નીકળે. ત્યારે અહીંયા ન ત્વહમ તેષુ તે મયી, આવી રીતે સરસ શબ્દો ભગવાને મૂક્યા છે. અને મૂકવાની પછવાડ પાછો અર્થ છે. કારણ કે જનરલી માણસ છે ને પ્રકૃતિની પાછળ પડેલો છે. ત્રિભી ગુણમયર ભાવૈ એભી સર્વમિદમ જગત મોહિતમ. આજે ગુણમય જે ભાવો છે પ્રકૃતિના, સત્વ રજ તમ ઇત્યાદિ, તેનાથી આખું જગત, ઇદમ સર્વમ જગત મોહિતમ, પ્રકૃતિના આ ત્રણ ભાવો અને તેમાંથી નિષ્પન્ન થનારી જે ક્રિયાઓ છે તેમાં આખું જગત મોહિત છે. અને આવું મોહિત થયેલું જગત એભ્ય પરમ અવ્યયમ મામ ન અભિજાનાતિ, એમાં મોહિત થયેલું આ જગત એના કરતાં પરે રહેલા, એભ્ય પરહ, એના કરતાં હું પર છું અને અવ્યય છું, કાયમી છું, નાશ ન પામનારો છું, તેને આ જગત જાણી શકતું નથી. એનું કારણ છે મોહ. પ્રકૃતિ કરતાં હું ઉપર છું, જગત કરતાં હું ઉપર છું, પણ પ્રકૃતિના ત્રણેય ગુણોમાં અને એના ભાવોમાં મોહિત થયેલું આ જગત મને એના કરતાં પર, મામ એભ્ય પરમ અવ્યયમ ન અભિજાનાતી, એનાથી શ્રેષ્ઠ, એનાથી ઉપર રહેલો હું ન તો મને એ લોકો જાણી શકે છે કે ન તો મને અવ્યય તરીકે સમજી શકે છે. આ એક પ્રશ્ન ભગવાને અહીંયા ઊભો કર્યો છે. ત્યારે મોટે ભાગે માણસો પ્રકૃતિમાં ફસાયેલા હોય. હવે ન ત્વહમ તેષુ, હું તેમનામાં નથી પણ તેઓ મારામાં છે, તે મયી, એ લોકો મારામાં છે. તમે એક નાનું વર્તુળ દોરો અને પછી બીજું એક મોટું વર્તુળ ઉપર દોરો, તો મોટું વર્તુળ એમ કહેશે કે નાનું વર્તુળ મારામાં છે પણ હું એનામાં નથી. જે આખી પ્રકૃતિ, આખું જગત એટલું બધું નાનકડું છે કે પરમાત્મા એમાં સમાવિષ્ટ થઈ જ શકે નહીં. અને એ જ કહ્યું છે વેદોએ, અત્યતિષ્ઠત દશાંગુલમ, તમારી જગતની, યુનિવર્સની, બ્રહ્માંડની જેટલી મોટી કલ્પના છે એટલી કરો, છૂટ છે. હજારો માઇલ, કરોડો માઇલ, અબજો માઇલ તમારે જેટલી કલ્પના કરવી છે એટલી કરશો, પણ તેનાથી 10 આંગળે મોટો છે. એનો અર્થ આમાં સમાશે નહીં. પરમાત્માની કલ્પના એટલી બધી મોટી છે કે તમારી કલ્પનાની એ બહાર જ જશે, એટલે જ એને શેષ કહેવાય. બધું કર્યા પછી જે વધે તે શેષ કહેવાય. અને શેષે પૃથ્વીને ધારણ કરી છે, એટલે પરમાત્માએ ધારણ કરી છે. પરમાત્મા જેટલો જ અને જેવડું જ જગત નથી. તમારી જગતની જે કલ્પનાઓને ધારણા છે તેના કરતાં કંઈક બહાર શેષ રહી જાય છે. અત્યતિષ્ઠત દશાંગુલમ, એ જ વાત પુરાણો જુદી ભાષામાં સમજાવે. શ્રી કૃષ્ણને બાંધવાને માટે કોઈ દોરડું પૂરું પડતું નથી. એનો અર્થ માપમાં આવે છે દોરડામાં બંધાય, માપની બહાર જાય તે બંધાય નહીં. તેથી દામોદર નામ પડ્યું, ઉદર ઉપર દામ એટલે દોરડું. દોરડું બાંધવાનો યશોદા માતાએ પ્રયત્ન કરેલો, પણ પછી ભગવાન સ્વયં બંધાયા ત્યારે જ, બાકી કોઈ એને બાંધી શકે નહીં. કારણ કે આવો બાલિશ પ્રયાસ દુર્યોધને પણ કર્યો હતો.
પણ દુર્યોધન બાંધી શક્યો નહીં, યશોદા પણ બાંધી શકતે નહીં. ઘણીવાર પજવ્યા પછી કૃષ્ણ પોતે જ ડાયા થઈને બંધાયા છે, તેથી યશોદાનું કામ થયું. પણ એ પુરાણો પણ આ જ બધી વાતો સમજાવે છે. જે શાસ્ત્રોમાં ચિંતન અને સિદ્ધાંતોથી બતાવવામાં આવે તે પુરાણોમાં કથાઓથી બતાવવામાં આવે. કૃષ્ણને બાંધવા માટે ગમે એટલા મોટા દોરડા યશોદા લાવે તો થોડું થોડું 4 આંગળ ટૂંકું જ પડે. તેથી પરમાત્મા કોઈ દિવસ કોઈ માપમાં બેસતો નથી, અને આપણે માપની બહાર નીકળતા જ નથી. આપણું આખું જીવન માપબંધ છે. તરત આપણે આપણું માપ આપી દઈએ. ફલાણા ભાઈ એટલે કેવા BA, ફલાણા ભાઈ એટલે કેવા MA, પછી એ પણ BA ને બધા એનાથી BA. તેથી માપમાં બંધાય તેનું નામ માણસ, અને માપની બહાર જાય તે પરમાત્મા. એ જ વાતને સાહિત્યકારો, કવિઓ બીજી ભાષામાં કહે, વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. વજન એ માપ છે, માપનારા હંમેશ થાકે છે. તેથી પરમાત્મા કોઈ માપમાં ન બેસે એવો છે. તેથી નત્વહમ તે શું તે મય, એ બધા મારામાં સમાઈ જાય છે, પણ હું કોઈમાં સમાઈ શકતો નથી. મારું માપ નીકળે જ નહીં. સમાઈ જાય એનું માપ નીકળે. એક વાસણમાં કંઈ પણ બેઠું તેનું માપ થયું કે આટલું છે. તેથી કોઈ માપની અંદર ન બેસે એનું નામ પરમાત્મા. ત્યારે એ ચૈવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચ. સાત્વિક, રાજસ, તામસ ઘણા બધા ભાવો જગતમાં છે. અને ત્રિભય ગુણમરય ભાવૈ, એના કારણે નિર્માણ થતી જે ક્રિયાઓ છે એ બધામાં માણસ પડેલો છે, અને એના કારણે મોહિત થાય છે. હવે જગત મોહિત થાય. જગત શું મોહિત થાય? જગત એટલે કોણ? જગત તમે કોને કહેશો? કોનું નામ જગત છે? ત્યારે ગચ્છતી હતી જગત. જે વિનાશશીલ છે, જે નાશ પામે છે, જે જતું રહેલું છે એને જગત કહેવાય. તેથી આ બધા જ દુનિયાભરના પદાર્થો ભેગા થઈને જે બને છે એને આપણે જગત કહીએ છીએ. જગત નામનો એક પદાર્થ બતાવે આ જગત છે એમ તમે નહીં કહી શકો. એક ભાઈ ગામડેથી મુંબઈ આવેલા, પોતાના ભત્રીજાને ઘરે ઉતર્યા, ને ભત્રીજાએ પછી બધે મુંબઈમાં એમને ફેરવ્યા ચારે બાજુ. એંગી ગાર્ડન લઈ ગયો, ને રાણીબાગ લઈ ગયો, ને પવઈ લઈ ગયો, ને તુલસી લેક લઈ ગયો, ને ફલાણું લઈ ગયું. બધું ખૂબ ફેરવી આવ્યો ચારે બાજુ. અને 5-7 દિવસ ફર્યા પછી પેલા એ પૂછ્યું, કેમ કાકા હવે સંતોષ થયો ને? પાછા ગામ ક્યારે જવું છે? તો બધું તો બતાવ્યું, પણ મુંબઈ ક્યાં બતાવ્યું? આ મુંબઈ એમ પકડીને બતાવાય નહીં. આ બધું ભેગું થઈને થાય એને મુંબઈ કહેવાય. તેથી મુંબઈ બતાવ્યા વગર રહી ગયું, બાકી બધું બતાવ્યું. એવી રીતનું જગતની અંદર જુદા જુદા પદાર્થોની પાછળ માણસ પડ્યો હોય તો જગત શું? તો ગચ્છતી હતી જગત, જે ચાલ્યું જાય છે. હવે આપણે પણ ચાલ્યા જઈએ છીએ, તેથી આપણે બી જગત થયા. પરમાત્માને છોડીને બાકી બધું જગત. બધા ગુણો બી જગતમાં આવી જાય, બધી ક્રિયાઓ જગતમાં આવી જાય, બધા ભાવ પદાર્થો જગતમાં આવી જાય, અને માણસ શીખે જગતમાં આવી જાય. તેથી આખું જગત મોહિત છે. એટલે અહીંયા સીધી રીતે કહીએ તો જીવાત્માને માટે જગત શબ્દ વાપર્યો છે. જગત મોહિત થાય છે એટલે જીવ મોહિત થાય છે. જગતના જેટલા જીવો છે બધા, એ બધાનો સરવાળો મારીને એક શબ્દ જીવ મોહિત થાય છે. તો એકાદ જીવ કહેશે કોક થતું હશે, હું ક્યાં થાઉં છું? તેથી આખું જગત કીધું, જગતમાં જેટલા બી જીવો છે તે બધા મોહિત થઈ જાય છે. અને મોહનું અનુસંધાન અહીંયા છે. અર્જુન મોહિત થયો છે. અર્જુન ક્રિયાઓને છોડીને ભાગવા માગે છે. ભગવાન કે જે ક્રિયા બિયાની વાત જવા દે. ક્રિયાઓ બધી જ મારામાં છે, પણ હું એમનામાં નથી. નત્વહમ તે શું તે મયી. અને આમ જુઓ તો બીજો અર્થ બી સાચો છે. સોનાના ઘરણા બનાવો તો ઘરણાઓ સોનામાં છે, ને સોનું ઘરણામાં છે. સોનું જ ઘરણા છે. તેમ જગત એ જ પરમાત્મા છે. આવો બી એક મત છે ને. વેદાંત એ જ કે છે અલ્ટિમેટલી એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એક જ છે ને બીજું છે જ નહીં. તો પછી પ્રકૃતિ ને જગત જુદું ને ભગવાન જુદા, આવું આવ્યું ક્યાંથી? પણ એ ભગવાન નથી કહેવા એટલા માટે માગતા કે આવું થશે તો પછી જે કરીએ છીએ એમાં ભગવાન છે એમ માણસો માનવા લાગશે. કેટલીક વાતોમાં હું નથી એમ સમજાવવાને માટે ભગવાન કહે છે. એકચ્યુઅલી ભગવાન બધે જ છે. સોના વગર ઘરેણાઓ રહી જ શકતા નથી, પણ ઘરેણા વગર સોનું રહી શકે. તમે એનો ઘાટ ન ગાળાવો તો સોનું રહી શકે. પણ ઘરેણા છે અને સોનું નથી એ ન બને. સોનું છે અને ઘરેણા નથી એ બને. ત્યારે ઘાટ ગળ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. નરસિંહ મહેતા એ જે ભજનની ભાષામાં કહી રાખ્યું છે કે તમે જાત જાતના ઘાટ ગળો છો, નવા નવા નામ આપો છો, પણ એ ઘાટ ભૂસાઈ જાય તો સોનું તો રહેવાનું છે. માટીની ગમે એટલી મૂર્તિઓ બનાવો, મૂર્તિનું વિસર્જન થાય, ઓગળી જાય, પણ માટી તો રહેવાની છે. તેથી મૂર્તિ બને કે ન બને, માટી છે જ.
એ જ વાતને શંકરાચાર્ય બીજી ભાષામાં કહે સામુદ્રો હિ તરંગ ક્વચનપી સમુદ્રો ન તારંગ. સમુદ્રમાં લહેરો ઉઠે છે તો સમુદ્રમાં લહેરો છે, પણ લહેરોમાં સમુદ્ર છે એમ ન કહેવાય. એનું કારણ લહેરો ન ઉઠતી હોય તો પણ સમુદ્ર છે જ. લહેરો ઉઠે તો જુદી વસ્તુ છે. તેથી ઉપર નીચે થાય, આ બધી ક્રિયાઓ થાય, ભાવ થાય, ગુણો થાય, જગત નિર્માણ થાય, આમ તેમ થાય તો ઠીક છે, પણ એ સમી જાય, શાંત થઈ જાય તો પણ ભગવાન છે જ. અને છતાં લહેરોમાં સમુદ્ર નથી એમ તમે કહી શકતા નથી. એનું કારણ સમુદ્ર વગર લહેરો ઉઠી શકતી નથી. તેથી બહુ સરસ અહીંયા ભગવાને આવી રીતની વાત મૂકી છે. પણ તમે જે કરો છો તેમાં પણ પરમાત્મા છે જ, પણ એ સમજવાની કક્ષા આવે ત્યાર પછી. પહેલેથી સમજશો તો ચોરીમાંય પરમાત્મા છે એમ ચોરી કરવા લાગશો. તમારા આડા આવડા કામોમાં હું નથી એમ ભગવાન કહે છે. ખરેખર તો ભગવાન બધે જ છે. શુભાશુભ પરિત્યાગી. શુભ અને અશુભ બધામાં ભગવાન છે. શુભમાં ભગવાન છે ને અશુભમાં ભગવાન નથી. અશુભમાં કોણ છે નક્કી કરો. બહુ મોટો પ્રશ્ન છે, આપણા ધ્યાનમાં નહીં આવે. પણ આટલા આટલા વોલ્યુમ્સ લખાયા છે એના ઉપર. 700 700 800 800 પાનાના વોલ્યુમ્સ લખ્યા છે. અને પછી છેવટે બે સત્તાઓ માનવી પડે, ગુડ અને એવિલ. એક ઈશ્વર છે ને એક શૈતાન છે. સારા કામો ઈશ્વર કરે છે અને ખરાબ કામો શૈતાન કરે છે. કબૂલ. તો હવે ઈશ્વર મોટો કે શૈતાન મોટો? થાવ તો લડાઈ, બેમાંથી એક જીતશે ને. બે તો ચાલે જ નહીં. બે રાજાઓ આ જગતમાં ચાલી શકતા નથી, એક જ જોઈએ. તેથી બા ગૂંચવાયા છે આ લોકો. તેથી શુભ પણ ઈશ્વરનું જ રૂપ છે અને અશુભ પણ ઈશ્વરનું રૂપ છે. એ જ ખરી વાત છે. ઈશ્વરને છોડીને અશુભ કરવાની પણ કોઈની તાકાત નથી. તેથી અશુભ કરનારો બીજો શૈતાન માનવું એ બુદ્ધિની અને સમજદારીની અધુરાશ છે. તમે ફૂલમાં ભગવાન જોશો તો કાંટામાં કોણ છે? જે પીપળામાં છે તે જ બાવળમાં છે એમ મેકર દાદાએ કહ્યું છે કચ્છની અંદર. કાંટામાં પણ એ જ છે. કંઢે મેં આય કયો પ્રશ્ન પૂછ્યો છે એમણે. ત્યારે બાવળના કાંટામાં પણ એ જ પરમાત્મા જોતા આવડવું જોઈએ. ગુલાબના ફૂલમાં ભગવાન છે તો એના ઉપર રહેલા કાંટામાં પણ ભગવાન છે. અને કાંટા એ ફૂલનું રક્ષણ કરે છે. એટલે કાંટા ખરાબ છે એમ ન સમજો. કમળમાં જો ભગવાન હશે તો કાદવમાં પણ ભગવાન છે. એનું કારણ કાદવ વગર કમળ ખીલી જ શકતું નથી. એટલે આપણે કમળને અપનાવવા નીકળીએ અને કાદવને ફેંકવા નીકળીએ આવું ચાલે નહીં. તેથી શુભ અશુભ બધામાં જ ભગવાન છે. અને એ જ વેદાંત છે. એકમ એવા દ્વિતીયમ બ્રહ્મ, બીજું તત્વ જ નથી તો પછી. તેથી ભારતને આ અગવડ આવી નથી. અશુભ કોણે નિર્માણ કર્યું? ભગવાન છે તો અશુભ કેમ થાય છે? ભગવાન છે એટલે જ થાય છે. પણ એ અશુભ છે નહીં એનું કારણ આપણને અશુભ લાગે છે. આપણી સમજણ કાચી છે. જગતમાં બનતી રહેલી એક પણ ઘટના અશુભ નથી. અને ભક્તિશાસ્ત્રમાં એ જ વાતને બીજી રીતે કહે છે મંગલા મંગલમ યદ યદ કરોતિ ઈશ્વરો હિ મે તત્સર્વમ મંગલા યેતિ વિશ્વાસ શક્ય લક્ષણમ. મંગલ કાં તો અમંગલ જે થાય છે તે બધું ભગવાન જ કરે છે. મંગલા મંગલમ યદ યદ, મંગલ અને અમંગલ જે ઘટનાઓ ઘટે છે તેનો કર્તા ઈશ્વર છે. કરોતિ ઈશ્વરો હિ મે, કરનાર કોણ છે? ઈશ્વર. હવે ઈશ્વર બધું કરે છે તો જગતમાં કશું તમને અમંગળ લાગશે નહીં. જ્યાં સુધી કશું અમંગળ લાગે છે ત્યાં સુધી જીવનમાં મંગલ મૂર્તિની ઉપાસના થતી નથી. ઘરે ગણપતિ પધરાવીને પણ મંગલ મૂર્તિ ઘરમાં આવ્યા તો પછી દરેક ઘટના મંગલ છે એ ધારણા હોય તો જ ગણપતિને લાવવા સાર્થક છે. નહીં તો પછી 100 છે. એ નિમિત્તે બધા આપણા ઘરે આવે, પતી ગયું. એટલે આપણે વ્યવહારમાંથી બહાર જ નથી આવતા. ત્યાં પણ આ જ. અને પછી ગણીએ તારા ઘરે કેટલા લોકો આવ્યા અને મારા ઘરે કેટલા લોકો આવ્યા. અમારે તો બહુ જામે. 500-1500 લોકો આવે, ઠીક છે. એટલે આપણે ભગવાનને પણ તોલ માપમાં લગાડી દઈએ છીએ. એનું કારણ રહસ્ય ખોવાઈ ગયું છે. મોહિતમ ના બી જામાં, ત્યાં પણ આપણો મોહ જતો નથી. તેથી મોહમાં પડેલું જગત સત્ય વસ્તુને સમજી શકતું નથી. ત્યારે મંગલ અને અમંગલ બધી જ ઘટનાઓ જગતમાં ઘટતી હોય છે, પણ એ અમંગલની પછવાડે છુપાયેલું માંગલ્ય આપણા ધ્યાનમાં આવતું નથી. બહુ જાણીતી કથા છે, ઘણીવાર મેં અહીંયા કીધી હશે. એક રાજાના પ્રધાનને ટેવ હતી, કંઈ પણ બને તો કે ભગવાન જે કરે સારા માટે. મંગલા મંગલમ યદ યદ કરોતિ ઈશ્વરો ઈમે, શુભ અશુભ જે થાય તે ભગવાન કરે છે. રાજાની આંગળી કપાઈ ગઈ. પ્રધાન બાજુમાં ઉભેલો કે ભગવાન જે કરે સારા માટે. હવે આંગળી કપાઈ જાય, લોહી વહેતું હોય ને ત્યાં કોઈ આવું બોલે, કેવી ચીડ આવે. શરમ નથી આવતી? મારી આંગળી કપાઈ સારા માટે? બદમાશ છે, મૂકો એને જેલમાં. ત્યારે પ્રધાનને જેલમાં પૂરી દીધો. તો પ્રધાન બિચારો હસતો હસતો, કંઈ નહીં, ભગવાન જે કરે સારા માટે. હું જેલમાં ગયો એ બી સારા માટે. બીજે દિવસે રાજા જંગલમાં ગયો. કથા બધાને ખબર છે પણ એનો સિદ્ધાંત બહુ મોટો છે. જંગલમાં થાક્યો ને સૂઈ ગયો. 2-3 કલાક ઊંઘ આવી ગઈ. જાગ્યો ત્યારે 4 બારવટિયા તલવાર લઈને ઉભેલા, ખુલ્લી તલવાર લઈને. ચાલો કે અમારા ભેગા. કેમ?
કે અમારો દેવીનો યજ્ઞ ચાલે છે ને એમાં રાજવંશી માણસ દેવાંશી માણસનું બલિદાન કરવું છે, ત્યારે તમારા ચહેરા ઉપર આવું તેજ દેખાય છે, ત્યારે આવું શ્રેષ્ઠ બલિદાન ક્યાંથી મળે? રાજા સમજી ગયો કે જવું જ પડશે, એનું કારણ નહીં તો અહીંયા જ કાપી નાખશે. ત્યારે આમને આમ વધે રહી જવું, તેના બલિદાન થવું સારું, આગળ તો કલ્યાણ થાય અને આટલો ટાઈમ પણ મળશે તો કંઈ બીજું પણ નીકળે એમાંથી. ત્યારે પહોંચ્યા ત્યાં, મંત્રો બિંત્રો બોલાય અને બલિદાનનો સમય થયો. હવે વધારવાનો. ત્યાં જ રાજપુરોહિત, ત્યાંનો પુરોહિત હતો ને પુરોહિત, એની નજર પડી આંગળી ઉપર કે છોડી દો, આ માણસ કામ નહીં આવે. કેમ? બલિદાન જેનું અપાય તે માણસ અખંડ હોવો જોઈએ, આ તો વિકલાંગ છે. આંગળી કપાયેલો માણસ બલિદાનમાં ચાલે નહીં, ખંડિત છે, અખંડ માણસ જોઈએ, બીજો પકડી લાવો. ત્યારે રાજાને ખબર પડી કે આંગળી કપાઈ તે સારા માટે શું કામ. ઘોડા ઉપર બેસીને આવતો તો નગરમાં, રસ્તામાં વિચાર થયો કે પ્રધાનની વાત સાવ સાચી છે, ભગવાન જે કરે એ સારા માટે. કાલે આંગળી ન કપાઈ હોત તો આજે હું કપાઈ ગયો હોત. તેથી આંગળી કપાવવાનું નાનકડું અમંગળ કરીને મને બચાવવાનું મોટું મંગળ ભગવાને કર્યું. પણ એ સમજવાની શક્તિ બહુ ઓછા લોકોમાં હોય. નાનકડી ઘટના બગડે કે આપણને આમ તેમ થઈ જાય, આવું કેમ થયું? પણ આપણા સારા માટે થાય. ભવિષ્ય આપણું ભગવાનને ખબર છે, આપણને ખબર નથી, આપણને વર્તમાન પણ ખબર નથી. ત્યારે નજીકના તાત્કાલિક નુકસાન ઉપર આપણે રડતા બેસીએ છીએ, પણ ભવિષ્યનો કેટલો મોટો ફાયદો ભગવાન કરવા માગે છે સમજવાની ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે. નેગ્લિજિબલી, લાખો કરોડોમાં એકાદ. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેથી તત્વતઃ. રાજા નગરમાં આવતા જ મહેલમાં જવાને બદલે સીધો જેલમાં ગયો. પ્રધાનને બહાર કાઢીને સાષ્ટાંગ પ્રણામ કર્યા કે તું મારો પ્રધાન નથી, મારો ગુરુ છે. બહુ સાચી વાત થઈ ગઈ. ભગવાન જે કરે એ સારા માટે. કાલે મારી જો આંગળી કપાઈ ન હોત તો આજે હું કપાઈ ગયો હોત. પણ હજી એક શંકા મને રહે છે. શું? તો કે મારી આંગળી કપાણી એ મારા સારા માટે થયું, પણ મેં તને જેલમાં પૂર્યો ને, ત્યારે પણ તે કીધેલું ભગવાન કરે એ સારા માટે. તો જેલમાં તારું શું ભલું થયું? તો કે મારું ભલું થયું. હું જેલમાં ન હોત તો તમારા ભેગો હોત, અને તમે કામમાં ના આવ્યા તો હું કામમાં આવી ગયો. તેથી તમને આંગળી કાપીને ભગવાને બચાવ્યા અને મને જેલમાં પૂરીને બચાવ્યા. તેથી મંગલા મંગલમ યદ યદ કરોતી ઈશ્વરો હિ મેં. મંગળ અમંગળ બધું જ ભગવાન કરે છે, અને અમંગળ છે જ નહીં. પ્રત્યવાયો ન વિદ્યતે, વિઘ્ન જ નથી. ગીતા સિવાય કોઈ નહીં કે હા જગતમાં વિઘ્નો છે જ નહીં, એમ ગીતા કહે છે. અને આપણને અગલે પગલે વિઘ્નો દેખાય છે. એક પણ કદમ વિઘ્ન વગરનું છે એમ માનવા આપણે તૈયાર નથી. તેથી તો વિધિ કેવું પડે છે, માન. એનું કારણ તારા મગજમાં નહીં ઉતરે. ભગવાનને ખબર છે જગતમાં વિઘ્ન છે જ નહીં, એમ કોણ માનશે? આખા મુરુડમાં ફરી આવો, એક માણસ માને તો હરામ. શું વાત કરો? વિઘ્ન નથી? અરે સવારના ઉઠ્યા અને રાતના સુઈ નથી, વિઘ્નો જ વિઘ્નો છે. વિઘ્ન વગરની વાત જ ક્યાં છે? એ વિઘ્નો નથી, એ વિકાસના સાધનો છે. વિઘ્નમાંથી પરિપક્વતા આવે છે. તેથી ભગવાન જે વિઘ્નો મોકલાવે છે તે આપણને હેરાન કરવાને માટે નહીં, કનડવાને માટે નહીં, ઘડવાને માટે મોકલાવે છે. ભગવાન નડતર ઊભી નથી કરતા, ઘડતર કરવા માટે બધું કામ કરતા હોય છે. આ જ્યારે ધ્યાનમાં આવે ને ત્યારે મોહ છૂટે. અને મોહિતમ નાભિજાનાતિ માભેમ્ય પરમ અવ્યયમ. એનાથી પરમ અને અવ્યય આખું જગત જતું રહેલું છે, નાશવંત છે. ગચ્છતિ એથી જગત બધું જાય છે, પણ હું માત્ર અવ્યય છું, મારો વ્યય થતો નથી. લહેરો સમી જાય તો પણ સાગરનો નાશ થતો નથી. લહેરો ઉઠે તો વાંધો નહીં, ઉઠવા દો. એ સાગરનો એક અંગ છે, સાગરનો એક ઘટક છે, પણ એ બેસી જાય તો પણ સાગરને કંઈ હાનિ થાય નહીં. તેમ જગત હોય કે ન હોય, જગદીશને કંઈ હાનિ થાય નહીં. જગત ઉદ્ભવે બી ખરું, રે પણ ખરું, અને પાછું લીન પણ થાય. બધું જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, જીઓડી, ગોડ બધું એ જ છે. બ્રહ્મા કો, વિષ્ણુ કો, મહેશ કો બધું એ જ છે. તેથી એક જ શક્તિના બધા આવિષ્કારો છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સર્જનમાં સત્વગુણ જોઈએ, પાલનમાં રજોગુણ જોઈએ, સંહારમાં તમોગુણ જોઈએ. બ્રહ્મા સત્વગુણ રિપ્રેઝન્ટ કરે છે, વિષ્ણુ રજોગુણ રિપ્રેઝન્ટ કરે છે, શિવજી તમોગુણ રિપ્રેઝન્ટ કરે છે. પણ એક જ શક્તિ છે. નિર્માતા પણ એ જ છે, પાલક પણ એ જ છે, અને છેવટે બધું સમેટી લેનાર પણ એ જ છે. તેથી આ બધું ધ્યાનમાં આવવું જોઈએ, પણ આપણને ધ્યાનમાં આવતું નથી અને બીજી જાત જાતની ક્રિયાઓમાં આપણે પડીએ છીએ. પ્રકૃતિની પાછળ પડવાથી પરમાત્મા છૂટી જાય છે. પ્રકૃતિના કષ્ટો મહાપુરુષોના જીવનમાં પણ આવ્યા અને આપણા જીવનમાં પણ આવ્યા, પણ મહાપુરુષો હેરાન થતા નથી. એનું કારણ એક છૂટ્યા પછી બીજું મોટું પકડેલું છે ને આપણું પકડવાનું રહી ગયું છે, માટે છૂટતી વખતે રડીએ છીએ. મરતી વખતે એ જ માણસ રડે છે જેનો પરમાત્મા સાથે પરિચય નથી. જગત છૂટ્યું અને જગદીશ તો મેળવ્યો જ નથી, તેથી માણસ ગભરાઈ જાય. પણ જીવન દરમિયાન જેને પરમાત્માને પામવાનો પ્રયત્ન કર્યો હશે એને મરણનો જરા પણ ડર નથી. એનું કારણ પરમાત્માના ખોળામાં જવાનું છે, ઓળખાણ છે, ત્યાં સંબંધ બાંધી લીધેલો છે. મામેભ્ય પરમાવ્યયમ. આ પ્રકૃતિ, આ જગત એના કરતાં પરમ અને અવ્યય તત્વ છે. એની સાથેનું જો અનુસંધાન હોય
તો ભયનું કારણ નહીં. ઈસુ ખ્રિસ્તને સૂળીએ ચડાવ્યા અને બિલકુલ કંઈ ડર હતો જ નહીં. એમાં શું છે? પરમાત્મા પકડેલો છે. અને આપણને જરા બી કષ્ટ થાય તો આપણે ગભરાઈ જઈએ છીએ. એનું કારણ સામે કશું પકડ્યું જ નથી. જિંદગી સુધી જે પકડ્યું છે તે રહેવાનું નથી, અને જે રહેવાનું છે તે પકડ્યું નથી. સામાન્ય માણસની ખરાબ હાલત અહીંયા છે. આ મોહ માણસને ક્યાં પજવે છે. ત્રણેય ગુણોના આખા વિશ્વના પદાર્થોમાં આપણે રમીએ છીએ. અને એક વાત ધ્યાન રાખો, પરમાત્માને છોડીને જીવનમાં સાધેલો સત્વગુણ પણ તમારો વિનાશ કરશે, અને પરમાત્માને પામ્યા હશો તો તમો ગુણ પણ તારશે. બહુ શાંતિપૂર્વક મનન કરીને સમજવા જેવી આ વાતો છે. ઘણા સત્વગુણી માણસો જગતમાં મરી ગયેલા દેખાય છે. જો પરમાત્મા છૂટી ગયો તો સત્વગુણ તમારું કલ્યાણ કરી શકશે નહીં. તેથી બધા જ સત્વગુણી માણસો ધાર્મિક હોય છે એમ માનો નહીં, પણ ધાર્મિક માણસ સત્વગુણી હોય જ છે. ધર્મ એ બધા કરતાં મોટો છે. તેથી માણસ ધાર્મિક થાય તેવો આગ્રહ હોવો જોઈએ. આપણે સાત્વિક થવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પરમાત્માને પકડ્યા વગર ઊભી રહેલી સાત્વિકતા અહંકારનું કારણ બની જાય છે. પરમાત્મા છૂટી ગયો અને તમે સાત્વિક થતા જાઓ, સારા કામો કરો, ખૂબ સારા કામો કરો, બધાનું તમે ભલું કરતા જાઓ, પણ એ બી તમને નડશે. એનું કારણ પરમાત્મા મિલનમાં અહંકાર એ બાધક છે. વિજ્ઞાન અને ધર્મનો ફરક અહીંયા જ છે. વિજ્ઞાન જીતવાની અને સંઘર્ષની ભાષા બોલે છે. સંઘર્ષ, મેન વર્સિસ મેન, મેન વર્સિસ નેચર, હા બધું જ, મેન વર્સિસ એનિમલ, બધા જોડે સંઘર્ષ કરો એમ વિજ્ઞાન કહે છે. ત્યારે વિજ્ઞાનની ભાષા સંઘર્ષની ભાષા છે, અને ધર્મની ભાષા સમર્પણની ભાષા છે. ધર્મ કહે છે બધે જ જીતો પણ એક ઠેકાણે હારી જાઓ, તેનું નામ છે પરમાત્મા. અને પરમાત્મા પાસે જે માણસ હારી ગયો તે બધે જીતી ગયો. અને પરમાત્માની સામે જે માણસ ઝૂક્યો નહીં તે આખા દુનિયાનો બાદશાહ થશે તો પણ જીવનમાં હારેલો માણસ છે. લેટ ધ વર્લ્ડ નો દેટ સિકંદર ડાયડ વિથ એમ્પ્ટી હેન્ડ્સ. એમ રડતા રડતા સિકંદરને કેવું પડ્યું છે. અડધી દુનિયાનો બાદશાહ થયા પછી પણ રડતો હતો. એનું કારણ પરમાત્મા પકડવાનો રહી ગયો. તેથી પરમાત્મા જોડેનું અનુસંધાન એ સૌથી મહત્વની વાત છે. પહેલા પરમાત્માને પકડો, પહેલા ભગવાનના કિંગડમને જાણી લો, એમ કહ્યું છે ઈસુ ખ્રિસ્તે. નો ye first the kingdom of God and then everything else will be added unto you. પરમાત્માના વિશ્વને જાણી લો, પછી જગતની બધી જ વાતો તમારી જોડે પોતાની મેળે જોડાઈ જશે, ઉમેરાઈ જશે, જેના માટે પ્રયત્નો પણ કરવા નહીં પડશે. એ જ વાત સંત સાહિત્યમાં કહે છે, એક ઈ સાધે શબ સધે, શબ સાધે શબ ખોય. એક પરમાત્માને સાધી લો, બધું સદાઈ જશે. અને એ સાધવાનો રહી ગયો તો બધું સાધીને પણ કંઈ સધાશે નહીં. વિશ્વના બાદશાહ થવામાં મજા નથી, ભગવાનના સેવક થવામાં મજા છે. અને ત્યાં આપણને મહાપ્રભુજી વલ્ભાચાર્ય યાદ આવે કે શા માટે એમણે પુષ્ટિ અને અનુગ્રહની વાત કીધી છે. પરમાત્માનો અનુગ્રહ સૌથી મોટો છે. અને શંકરાચાર્ય પણ અદ્વૈત અને જ્ઞાનની વાતો કર્યા પછી પણ આ વાત ચૂકતા નથી. એટલે એ બી કહે છે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ રેવ કરી હશી. તમે ગમે એટલા જ્ઞાનના હિમાલય ઉપર બેઠા હશો, પણ જો ભક્તિનું અનુસંધાન નહીં હશે તો મોટા મોટા જ્ઞાનીઓ પણ ગબડી પડે છે ને હાલ હવાલ થાય છે. જ્ઞાનથી જીવનને એક હાઈટ મળે, ઊંચાઈ મળે, પણ ભક્તિ અને ભગવાનનું અનુસંધાન ન હોય તો વધારે ઊંચે ગયેલો માણસ વધારે મોટેથી ગબડે અને હાડકા પાછળ એક થઈ જાય. તેથી જ્ઞાની આ ચા ગરીબ ભક્તિ ચા દુષ્કાળ. જો જ્ઞાન મેળવે અને ભક્તિનો દુકાળ હોય ને તો માણસ હેરાન થઈ જાય. આદિ હોતા સંત સંગ તુકા ઝાલા પાંડુરંગ, પણ ત્યાંથી ભક્તિ છૂટે ના. સત્સંગ કરતા કરતા તુકારામ સાક્ષાત પાંડુરંગ ભગવાન થઈ ગયો, પણ છતાં એને ભક્તિ નહીં છોડી. એનું કારણ નહીં તો ગબડતા વાર લાગે નહીં. ભક્તિ એ સ્વભાવ થઈ ગયો. આદિ હોતા સંક સંગ તુકા ઝાલા પાંડુરંગ, ત્યાંથી ભક્તિ છૂટે ના, મૂળ સ્વભાવ જાય એના. ભક્તિ એ સ્વભાવ થવો જોઈએ. પણ આપણને પરમાત્મા આટલો મહત્વનો લાગતો જ નથી. જગતના પદાર્થો જેટલા મહત્વના લાગે છે એટલો પરમાત્મા મહત્વનો લાગતો નથી. મળે તો ઠીક છે, એકાદ આટો મારી આવશું ક્યાંક, જઈ આવીએ એકાદ વખત હરિદ્વાર, જો ભગવાન ક્યાંક મળી જતો હોય ભૂલે ચૂકે તો. ન મળે તો બીજું શું બગડે છે, આપણું હાલે જ છે ને બધું. તેથી ભગવાન મગર મારું ચાલતું નથી એમ લાગનારા માણસો કેટલા? બધાનું સ્વસ્થ ચાલે છે. કોઈને ભગવાનની ઉતાવળ જ નથી, પ્યાસ જ નથી. એક છોકરો સ્ટેશન ઉપર પાણી વેચતો હતો. ટ્રેનમાં બેઠેલા એક શેઠે પૂછ્યું, એક ગ્લાસ પાણીના કેટલા પૈસા? તો કે 1 રૂપિયો. કે આટલું બધું હોતું હશે એક ગ્લાસ પાણીનું? પાવલી આપું. છોકરો હસવા લાગ્યો. તો કેમ હસે છે? તો કે શેઠ સાહેબ તમને તરસ લાગી નથી. તરસ લાગી હોય તો ભાવ ન કરે, સીધો રૂપિયો ફેંકીને પીએ.
એનું કારણ પાણી વગર પ્રાણ જશે એવી અવસ્થા હજી આવી નથી. હજી કલાક 2 કલાક પાણી ન મળે તો ચાલે એવું છે, માટે આ નખરા છે. તેમ આપણે પણ નખરા કરીએ છીએ એનું કારણ ભગવાન ન મળે તો ચાલે એવું છે. તેથી જાત જાતના નખરા છે. પણ એક વખત ભગવાન ન મળે તો મારા પ્રાણ જાય એવું થાય ને પછી માણસ ચર્ચા કરે જ નહીં, પછી ભાવતાલ હોય જ નહીં, પછી વજન કરવાનો સવાલ જ નહીં, ભજન જ શરૂ થઈ જાય. પણ આપણે ભોજન અને વજનમાં પડ્યા છીએ, ભજન છૂટી ગયું છે. તેથી અનુસંધાન પરમાત્માની જોડે હોવું જોઈએ. એ ચૈવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચ છે. રાજસ તામસ આ બધી પ્રકૃતિના ગુણો છે, એમાં માણસ રમે, પણ પરમાત્માને પકડીને રમો. પછી રજોગુણ તમને પજાવશે નહીં. બધા રાજર્ષિઓ પાસે રજોગુણ હતો એને તો કામ થાય જ નહીં. બ્રહ્મર્ષિઓ સત્વગુણી હતા, રાજર્ષિઓ બધા રજોગુણી હતા. અને કેટલીક વાર તો બ્રહ્મર્ષિઓ પણ બહુ મોટું કામ લઈ બેઠા હોય ને તો રજોગુણનો પ્રભાવ એમના જીવનમાં પણ જોવા મળે. યાજ્ઞવલ્ક્ય કેટલા મોટા ત્રિવેણી સંગમ હતો એમના જીવનમાં. ઋષિ કહો તો પણ એ જ, બ્રહ્મર્ષિ કહો તો પણ એ જ, રાજર્ષિ કહો તો પણ એ જ, દેવર્ષિ કહો તો પણ એ જ. આવી રીતની એક ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ઊભી કરેલી. 60,000 વિદ્યાર્થીઓ એમના આશ્રમમાં ભણતા હતા અને એક નહીં 2 પત્નીઓ એમને હતી. આટલા સંસારની અંદર ઓતપ્રોત. જનક રાજાને આશ્ચર્ય થયું છે. જનક એકવાર પૂછ્યું એમને કે મહર્ષિ વિરક્તિ કોને કહેવાય? સમજી ગયા યાજ્ઞવલ્ક્ય કે મારો આ ઠઠારો જોઈને એને એમ લાગે છે કે હું તો અંદર પરોવાયેલો છું ને ગૂંથાયેલો છું અને વિરક્તિની ભાષા બોલું છું. તો વિરક્તિ એટલે શું? સંકેત પકડ્યો એમણે અને કીધું રાજા આવતીકાલે સવારે આવજે, વિરક્તિ શું તે હું તને સમજાવીશ. જનક ચાલ્યા ગયા. તે જ રાતના યાજ્ઞવલ્ક્ય મિટિંગ કરી છે અને આટલો બધો પથારો, 60,000 વિદ્યાર્થીઓ જેના આશ્રમમાં ભણતા હશે, મકાનો હશે, કેટલી જમીનો હશે, કેટલા માણસો કામ કરતા હશે. અરે 5-7 લોકોનો પરિવાર ચલાવનારો માણસ પણ મૂંઝાતો હોય છે કે હું જોઈશ તો પછી આ બધાનું શું થશે. તો 60,000 માણસો જ્યાં ભણતા હોય ત્યાં 6,000 માણસો ઓછા નામે કામ કરતા હોય. એમને એમ થોડી વ્યવસ્થા થાય. 10-10 લોકોના એક ગ્રુપ ઉપર એક શિક્ષક બેસતો હતો. ટીચર્સ કેટલા હશે? પર્સનલ ટચ હતો શિક્ષણની અંદર. એક વિદ્યાર્થી જોડે સંપર્ક થાય શિક્ષકનો, ત્યારે કેટલી મોટી વ્યવસ્થા અને કેટલું આયોજન હશે. અને આ બધા લોકોને રોજ 2 ટાઈમ જમાડવાના, દૂધ પાવાનું. ગામમાં ભિક્ષા માગવા જવાય નહીં. 60,000 લોકો મુલુંડમાં ભિક્ષા માગવા જો રોજ આવે ને તો મુલુંડના માણસો ભાગી જાય મુલુંડ છોડીને. તેથી આપણને કંઈ આ ભિક્ષાન દઈ આવું જ બધું શિક્ષણ ખબર છે. આવું હતું નહીં. જબરદસ્ત વ્યવસ્થા હતી અને બધાના કેન્દ્ર બિંદુ હતા યાજ્ઞવલ્ક્ય. પણ આટલું બધું ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક થયેલું હતું કે એક જ રાતમાં બધી વ્યવસ્થા કરી છે. 2 પત્નીઓ હતી એમની, કાત્યાયની અને મૈત્રેયી. એક પત્ની કે છે કે આ બધું જગત છે, જવાવાળું છે, નાશવાન છે, તમે બધું આ વેચી આપો છો અમને, પણ આમાંનું કશું રહેવાનું છે કે નહીં? એ તો ના રહે. પરમાવ્યયમ મામેભ્ય પરમાવ્યયમ, એ તો પરમાત્મા છે. તો પછી મને આ બધું નાશ પામનારું જોઈતું નથી, મને એ જ આપો. તેથી એણે આત્મવિદ્યાની માગણી કરી અને બીજી પત્નીએ વ્યવસ્થા સંભાળી, પણ બંનેમાંથી એક પણ હલકી નથી. ઘણા માણસો કે આ મૈત્રેયી બહુ મહાન, એણે આત્મજ્ઞાન માગ્યું ને કાત્યાયની તો આમાં ફસાઈ નહીં ગઈ, વ્યવસ્થા સંભાળી છે. યાજ્ઞવલ્ક્ય ચાલ્યા જાય પછી આશ્રમને અંશ માત્ર આંચ નહીં આવશે એની જવાબદારી સ્વીકારવીને ખાવાના ખેલ નથી. તેથી કોઈ બેમાંથી હલકું નથી. એકે વિચારનો વિભાગ સંભાળ્યો ને એકે વ્યવસ્થાનો વિભાગ સંભાળ્યો. અને આશ્રમમાં બંનેની જરૂર છે. એ આશ્રમમાં આવતીકાલથી વિચાર પણ વહેવો જોઈએ, તે મૈત્રેયી વેવડાવશે, અને વ્યવસ્થા સચવાવી જોઈએ, તે કાત્યાયની સાચવશે. 2 વિંગ્સ છે, 2 પાંખથી પક્ષી ઉડે. તમે ખાલી અધ્યાત્મ જ્ઞાન આપ્યા કરો અને વ્યવસ્થા જ ન હોય તો બધું અસ્તવ્યસ્ત થઈ જાય. અને ખાલી વ્યવસ્થા જ જાળવો અને જ્ઞાન ખોવાઈ જાય તો પ્રાણ વગરનું ખોડિયું થઈ જાય. ત્યારે શરીરની પણ કિંમત છે અને આત્માની પણ કિંમત છે. શરીર અને આત્મા ભેગા હોય તો જ જીવંત માણસ ચાલતો રહે. અને કોઈ પણ કામ ક્યારે ચાલતું રહે? એની પાસે માળખું પણ હોય, વ્યવસ્થા પણ હોય અને વિચારનો પ્રાણ પણ હોય. અને બેમાંથી એક પણની જો અવગણના થાય તો કોઈ કામ સારું ચાલે નહીં. બહુ દીર્ઘ ચિંતન કર્યા પછી આપણને સમજાય. નહીં તો 42 લોકો બોલ્યા જ કરે કાત્યાયની તો મોહિત થઈ ગઈ ને આમાં પડી ગઈ ને મૈત્રેયી બહુ ઊંચી હતી, આત્મજ્ઞાન આવું નથી. બહુ મોટી જવાબદારી સ્વીકારી છે અને ઉલટું એમ કહેવાય કાત્યાયનીનો થોડો ત્યાગ છે. એનું કારણ જ્ઞાન માર્ગે જઈને થોડો મારો વિકાસ થાય, પણ મારો વિકાસ ભલે ઓછો થાય પણ આ વ્યવસ્થા ખોરવાવી નહીં જોઈએ, તેના માટે એને આપેલું બલિદાન છે. તેથી કદાચ નમસ્કાર કરવા પડે તો કાત્યાયનીને પહેલાં કરવા પડે ને પછી મૈત્રેયીને. પણ બંને વ્યવસ્થાઓ અપ ટુ ડેટ ચાલુ રહે એવી એક રાતમાં વ્યવસ્થા કરી અને સવારના જનક આવ્યો
મુનિરાજ હું આવી ગયો છું, હવે મને ઉપદેશ કરો. વિરક્તિ એટલે શું? તો કે ઉપદેશ કરવાનો ન હોય, આપણે ચાલવા લાગીએ. હવે આશ્રમ ચાલશે, હું ગયો વિરક્ત. એનું કારણ એમાં પરોવાયો જ નહોતો. સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. આટલી મોટી વ્યવસ્થા એક જ રાતમાં છોડીને માણસ આગો થઈ શકે. કેટલો મોટો જીવનમુક્ત માણસ હતો. એ જીવતા જ મુક્ત હોય આ લોકો. આપણે નાનકડી વાતો છોડીએ તો ગભરાય કરીએ છીએ. 5-15 લાખનો વ્યવહાર હોય, તેમાં હવે કોને શું સોંપવું ને કોને શું આપવું ને કોણ ખાશે ને કેવા ઝઘડશે ને શું કરશે ને એમાંથી માણસ ઊંચો જ નથી આવતો. અને આ માણસે આટલી બધી વ્યવસ્થા એક જ રાતમાં આયોજન કરીને ચાલતો થઈ ગયો આશ્રમ છોડીને. જનકની ચાલ હવે વિરક્તિ તું ને હું બંને સાથે ભોગવીએ, ચાલ. વિરક્તિ એ ઉપદેશનો વિષય નથી, એ જીવનનો વિષય છે. એનું કારણ પરમાત્મા જોડેનું અનુસંધાન છે. તેથી આ છોડતી વખતે કંઈ ત્રાસ થાય નહીં. આપણને છોડતી વખતે ત્રાસ એટલા માટે થાય છે, સામે બીજું પકડ્યું જ નથી. પરમાત્માને પકડી લો, પછી જગતની કોઈ વાત છોડતા તમને ત્રાસ થશે જ નહીં. એનું કારણ એ બધું જ પરમાત્મામાં સમાયેલું છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. માતા પિતા જવાના જ છે. પછી જેને પરમાત્મામાં માતા પિતા જોયા હોય ને તેને પછી દુઃખ બહુ ન થાય. કારણ કે આ તો ઘટનાઓ બનવાની જ છે. માતા પિતૃ સહસ્રાણી પુત્રદાર સતાની છે. હજારો મા બાપ તમારા થવાના છે, થયા છે, થાય છે ને થશે. પુત્રદાર સતાની છે, પુત્રો પણ ઘણા થવાના, પત્નીઓ લગ્ન પણ તમારા ઘણા થવાના. કેટલી વાર બધા પરણી આવ્યા હશું આપણે, હજારો વખત, અને હજી પરણશું. પણ એની અંદર અનુસંધાન અનુસ્યુત પ્રવાહ છે. મામેભ્ય પરમ અવ્યયમ. પરમાત્મા જે અવ્યય છે અને પરમ છે, આ બધાથી ઉપર છે ને, તેની સાથેનું અનુસંધાન એ બહુ મહત્વની વાત છે. તેથી પ્રકૃતિ એ સાધન છે, સાધ્ય નથી. પ્રકૃતિને સાધન સમજે અને સાધ્ય મેળવવાનો પ્રયત્ન. પરમાત્મા એ સાધ્ય છે, પણ સાધ્ય ભૂલાઈ જાય છે અને આપણને આ જ સાધ્ય લાગે છે. 5-25 મકાનો આપણા થાય એ સાધ્ય છે, 2-4 ગાડીઓ આપણી થાય એ સાધ્ય છે, 2-4 ફેક્ટરીઓ આપણી ચાલતી હોય એ સાધ્ય છે, દુનિયાભરના હિલ સ્ટેશનમાં આપણા મકાનો હોય તે સાધ્ય છે. એ સાધ્ય નથી, એ સાધન છે. સ્વિટ્ઝરલેન્ડમાં મકાનો તો વાંધો નહીં, પણ ત્યાં શાંતિ છે, નિસર્ગ છે ને ભગવાન મને જલ્દી મળે છે એટલા માટે મકાનો હોવું જોઈએ, ફરવા માટે નહીં. પરમાત્મા સાધ્ય હોય ને તો આ કોઈ વૈભવ ખરાબ નથી. તેથી એના કરતાં ઉપર હું છું. એ મોહિતમ જગત ન અભિજાનાતી. મોહિત થયેલા જગતને આ વાત સમજાતી નથી, માટે માણસો ગૂંચવાઈ જાય છે. અને પરિણામે સાત્વિક માણસો પણ હેરાન થાય છે. સત્વગુણી માણસો એટલે બહુ પહોંચી ગયેલા માણસો નહીં, ઠીક છે, બીજા કરતા સારા કે સજ્જન કહેવાય, પણ એના પતનના બધા માર્ગ ખુલ્લા છે. તેથી તમોગુણી માણસ પણ ભગવાનને ઓળખી લે તો તરી જાય, અને સત્વગુણી માણસ પણ ભગવાનને ભૂલી જાય તો પડી જાય. તેથી ઘણા ઋષિઓનું પતન થયેલું બી આપણે જોયું છે, અને ઘણા પાપાત્માઓ તરી ગયા છે એ પણ જોયું છે. એનું કારણ અનુસંધાન ભગવાન જોડે જોડી આપ્યું. વાલિયા જેવો તમોગુણી કોણ? ઘાસની જેમ માણસોને કાપી નાખે. પણ દેવર્ષિ નારદે બહુ મોટું કામ એના જીવનમાં કર્યું, એને પરમાત્મા સાથે જોડી આપ્યો. પછી જો એ વાલિયો ઋષિ થઈ ગયો, વાલ્મીકી, અને અનંત લોકોને કાપનારો માણસ રામાયણ જેવો શ્રેષ્ઠ ગ્રંથ લખે, અને એ ગ્રંથમાંથી લાખો માણસોને જીવન મળે. ત્યારે જીવન લેનારો માણસ જીવન આપનારો બની ગયો. એનું કારણ અનુસંધાન પરમાત્મા સાથે જોડ્યું, અને તે જોડવાનું કામ કર્યું દેવર્ષિ નારદે. આ સત્સંગનો મહિમા છે. સંત શું કરે? તમારું પરમાત્મા જોડે અનુસંધાન કરી આપે, પછી બધું વિશ્વ ચાલતું જ રહે. આ ચાલવાનું જ છે, પણ અંદરનું જે અનુસંધાન છે એ બહુ મોટી વાત છે. તેથી પાપી વાલીઓ પણ તરી ગયો. એનું કારણ જગત જોડે જે અનુસંધાન હતું રાત દિવસ એનું, તે પરમાત્મા જોડે કરી આપવાનું કામ દેવર્ષિએ કર્યું. અનંત પાપો કરનારો જેસલ પણ તરી ગયો. એનું કારણ તોરલે મોટું કામ કર્યું. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં એમ તોરલ કહે છે. જી સાચી તોરલ હતી. ઈશ્વર જોડે જેનો તાર જોડાયેલો છે આવી તોરલ હતી. એ કહે છે તારી બેડલી ન બુડશે એની ખાતરી હું આપું છું, પણ એક કામ કર, બધું ખોટું છે તે પ્રગટ કરી નાખ, પ્રકાશમાં લાવો, પાપને છુપાવ નહીં. પાપને છુપનારો માણસ ખલાસ થઈ જાય. ગુમડું એ છુપાવવાની ચીજ નથી, ફોડીને પરુ કાઢી નાખવાની ચીજ છે, પણ આપણે હંમેશા છુપાવતા હોઈએ છીએ. ખોટા કામો અને પાપો આપણે છુપાવીને કરીએ છીએ. તમે ગુમડાને ગમે એટલું છુપાવો, નુકસાન થશે. એનું ઓપરેશન કરવું જોઈએ તો બધું પરુ નીકળી જાય અને માણસ સારો થઈ જાય. પણ જો ગુમડાને છુપાવીએ ને તો ધીરે ધીરે આખો માણસ જ ગુમડું થઈ જાય. હા, પગથી માથા સુધી. અંગૂઠામાં થયેલો એક ઘા, એની ઉપેક્ષા કરવાથી એક માણસને આખો પગ કપાવવો પડેલો. જેમ જેમ પાપને છુપાવશો ને એમ પાપ વધારે વધતું જશે. જેને તમે છુપાવશો તે વધશે, અને ખુલ્લું કરશો તે ઘટશે. તો શું વધારવું છે ને શું ઘટાડવું છે? જે વધારવું હશે તે છુપું રાખો,
પુણ્ય વધારવું છે તો પુણ્ય છૂપું રાખો, બાંધી મૂઠી કામ કરો, અને પાપ વધારવું છે તો પાપ છૂપું રાખો, અને જે ઘટાડવું હોય તો ખુલ્લું કરી નાખો. પાપ ઘટાડવું છે ખુલ્લું કરી નાખો, પુણ્ય ઘટાડવું છે તો ખુલ્લું કરી નાખો. ત્યારે પુણ્ય વધારવા જેવી ચીજ છે માટે છુપી કરવાની, અને પાપ ઘટાડવા જેવી ચીજ છે માટે ખુલ્લી કરી નાખવાની. બરાબર એનાથી આપણે ઊંધું કરીએ છીએ. પાપ છુપાવીએ છીએ અને પુણ્ય પ્રગટ કરીએ છીએ, એટલે પુણ્ય ઘટતું જાય છે અને પાપ વધતું જાય છે અને માણસ ખલાસ થાય છે. તેથી તોરલે બહુ જ માર્મિક ઉપદેશ કર્યો છે, તારા પાપને ખુલ્લું કર, પાપ તારું પ્રકાશમાં લઈ આવ, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ તોરલ કહે છે. અને આ સંતની વાણીમાં તાકાત હોય. તોરલની વાણીનો આટલો પ્રભાવ પડ્યો છે કે જેસલે બધા પાપ કબૂલ કર્યા. જેટલા માથાના વાળ તોડી રાણી, જેટલા માથાના વાળ રે એટલા કરમ તો મેં કર્યા, એમ જેસલ કહે છે જી. લૂંટી કુંવારી જાન તોડી રાણી, લૂંટી કુંવારી જાન રે, મેં તો 27 મોડબંધા માર્યા, પરણવા જનારા 140 વરરાજાઓને કાપી નાખ્યા છે. કલ્પના કરો. છતાં એ માણસ તરી ગયો. એનું કારણ અનુસંધાન બદલાયું. તેથી રજોગુણી અને તમોગુણી માણસ પણ તરી જાય જો મામેભ્ય પરમ અવ્યયમ, આ બધા પ્રકૃતિના ગુણોથી એભ્ય પરમ જે પરમાત્મા છે, જે અવ્યય છે, નાશ નથી પામતું, એની જોડે અનુસંધાન થાય ને તો વિકાસના માર્ગ ખુલી જાય, અને અનુસંધાન છૂટે તો વિનાશના બારણા ખુલી જાય. બહુ સરસ માર્મિક બંને શ્લોકો ભગવાને કીધેલા છે. અને મોટા ભાગના માણસો સત્વ રજ તમ એ પ્રકૃતિના ભાવોમાં, ગુણોમાં, એનાથી થતી રહેલી ક્રિયાઓમાં ફસાયા છે. એનો અર્થ પહેલા માણસો કામ નથી કરતા એમ નહીં, કામ તો બંને જ કરે છે. ભગવાન સાથે અનુસંધાન છે બી માણસ કામ કરે છે, અને ભગવાન સાથે અનુસંધાન નથી એ પણ કામ કરે છે. પણ જેનું અનુસંધાન છે એ કામ કરે છે, તે સાક્ષી ભાવથી કામ કરે છે, અને આપણે ઇન્વોલ્વ થઈને કામ કરીએ છીએ. આસક્તિ છે, સંગ છે, સંગ વર્જિતા. ખરો માણસ કોણ છે? જે સંગથી અલગ રહી શકે. બધું કર્યા છતાં પણ અલિપ્ત રહેવાની એક કલા છે, અને બહુ મોટી વાત છે. અને અલિપ્ત તો જ રહી શકાય જો ભગવાન જોડે અનુસંધાન હોય તો. તેથી મામેભ્ય પરમ અવ્યય, મારા કરતા જે પ્રકૃતિના ગુણો કરતા હું પર છું, હું અવ્યય છું, નાશ નથી પામતો, એનું અનુસંધાન કરવાને માટે જગતમાં આપણે આવ્યા છીએ. પ્રકૃતિના ગુણોમાં રમવાને માટે નહીં, એ જ ક્રિયાઓ કરવાને માટે નહીં, એના જ ફળો ભોગવવાને માટે નહીં. ત્યારે પ્રકૃતિના કેટલાક ગુણો છે, એ ગુણોના પરિણામે કેટલીક કૃતિઓ થાય છે, એ કૃતિઓના કેટલાક ફળો આવે છે, અને એમાં જગત ફસાયેલું છે. અને ફસાઈ ગયેલું મોહિતમ જગત મામ ન અભિજાનાતી, એ મોહિત થયેલું જગત મને જાણી શકતું નથી. કયા રૂપમાં? એના કરતાં હું ઉપર છું. એભ્ય પરમ, એભ્ય એટલે આ બધા ગુણો, એનાથી હું પર છું. અને આ બધી જ પ્રકૃતિ નાશ પામવાવાળી છે, ને હું અવ્યય છું. પરમાત્મા એક સ્થિર છે, કાયમનો છે. તેથી શુભ અશુભ જગતમાં જે બધું થાય છે બધામાં પરમાત્મા છે, પણ અહીંયા પરમાત્મા કહે છે કે હું તેમનામાં નથી, એમ પણ સમજવાનું કારણ નહીં તો લપસશો. અશુભ ભગવાન છે પણ એ બહુ ઉપરની કક્ષાએ ગયા પછી સંપૂર્ણ સમર્પણ જે માણસ કરી નાખે ને, તેના જીવનના પાપ પુણ્યો બધા ભગવાન સ્વીકારે છે. પછી એ માણસ ભગવાનને કહી શકે, પાપ પુણ્યોનો પ્રભુ હું ના જવાબદાર, મારા હાથે પાપ થાય, આઈ એમ નોટ રિસ્પોન્સિબલ. એનું કારણ પુણ્ય થાય તે પણ હું સ્વીકારતો નથી. સાત્વિક કર્મો અને એના પરિણામે આવતું પુણ્ય સ્વીકારશો તો પાપ કર્મોનું ફળ પણ સ્વીકારવું પડશે. કાં સંપૂર્ણ સ્વીકાર ને કાં સંપૂર્ણ અસ્વીકાર, આમાં અડધું અડધું ચાલતું નથી. પુણ્યનો સ્વીકાર, સારા ફળોનો સ્વીકાર અને ખરાબ ફળોનો અસ્વીકાર, આવું ચાલે નહીં. સારું થયું તો મેં કર્યું અને ખરાબ થાય તો ભગવાનની ઈચ્છા, આવું ચાલે? સારાનો યશ લેતા હશો તો ખરાબનો અપયશ પણ લો, અને ન લેવો તો બને ન લો. સારું થાય ત્યારે ભગવાને કર્યું એમ કહી દો, પતી ગયું. પછી ખરાબનું તમારા ઉપર આવે જ નહીં. ટોટલ રિસ્પોન્સિબિલિટી સોંપવી જોઈએ, અડધી અડધી સોંપીને કામ ચાલે નહીં. તેથી સંપૂર્ણ સમર્પણ, અને એ જ સાચો ધર્મ છે. ત્યારે વિજ્ઞાન સંઘર્ષની ભાષા બોલે, જીતવાની ભાષા બોલે, અને ધર્મ હારવાની અને સમર્પણની ભાષા બોલે છે. અને એ બરાબર જ્યારે ધ્યાનમાં આવે ને ત્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્ય સામે પણ સાષ્ટાંગ પ્રણામ કરવાનું મન થાય. હારવાની ભાષા બોલે છે એટલે ઘણા માણસોને મસ્તી આવે, શું હારી જવાનું? અરે હારવા જ આપણે આવ્યા છીએ, જીતો આવ્યા જ નથી. જગતના પદાર્થોમાં જીતવાનું હોય, પરમાત્મા પાસે હારવાનું હોય. પ્રેમમાં જે હારી જાય તે વિજયી છે. પ્રેમમાં કોઈ દિવસ જીતવાનો પ્રયત્ન કરો જ નહીં, કોઈ પણ ઠેકાણે. સામાન્ય પ્રેમમાં પણ, પતિ પત્નીના પ્રેમમાં પણ વિજયી કોણ? જે હારી જાય તે વિજયી. જીતનારો માણસ અહંકારી છે, ને અહંકારી માણસ પ્રેમ કરી શકતો નથી. મારે જીતવું છે આવો અહંકાર પતિ રાખે તો પણ ખોટું, ને પત્ની રાખે તો પણ ખોટું. એનું કારણ અહંકારથી પ્રેમ ખલાસ થાય છે. તેથી પ્રેમ છે ને એ સમર્પણની ભાષા બોલે, સંઘર્ષની ભાષા નહીં. વિજ્ઞાન હંમેશા સંઘર્ષની ભાષા બોલે. ખરાબ છે એમ નહીં, એમાં વિકાસ છે. સંઘર્ષ પણ સહયોગાત્મક હોઈ શકે.
સંઘર્ષ બહુ જરૂરી છે જીવનમાં. સંઘર્ષ, લાઈફ ઇઝ સ્ટ્રગલ, પણ એ પછાડીની ભાવના બહુ મધુર હોવી જોઈએ. બચ્ચું જ્યારે સ્તનપાન કરે છે, સ્તનપાન, ત્યારે બચ્ચાનું મોઢું અને માનું સ્તન એની વચ્ચે સંઘર્ષ ચાલે છે. એ જો ખેંચે નહીં તો દૂધ નીકળે જ નહીં. ત્યારે ધાવે છે, સંઘર્ષ છે, પણ એમાં બંનેને આનંદ છે, પીનારને પણ અને પીવડારનારને પણ. આવા સંઘર્ષો હોવા જોઈએ. સંઘર્ષની અંદર કોઈનું શોષણ નથી, બંનેનો આનંદ છે. ત્યારે જીવન સંઘર્ષ છે, પણ સહયોગાત્મક સંઘર્ષ છે, જેમાં બંનેનો સહયોગ છે. તેથી વિજ્ઞાન પણ જ્યારે પ્રકૃતિ ઉપર વિજય મેળવવાનો પણ ત્યારે હારી જાય, પણ સહયોગાત્મક સંઘર્ષ કરે તો અનંત સિદ્ધિઓ અંદર પડેલી છે. એનું કારણ બધામાં જ પરમાત્મા છે. અનંત આવિષ્કારો થાય, અનેક સંશોધનો થાય, વિજ્ઞાન પણ પવિત્ર બની જાય. પણ જે જીતવાનું છે તેમાં સહયોગાત્મક સંઘર્ષ હોવો જોઈએ. અને હારી જવાની સમર્પણની તૈયારી છે ને બહુ મોટી તૈયારી છે. અને ભક્તિશાસ્ત્રનું મહત્વ એટલા માટે જ છે. ભક્તિશાસ્ત્ર સૌથી વધારે વિકાસ માણસનો કરે છે. એનું કારણ છે જ્ઞાનમાં અહંકાર વધવાની સંભાવના છે અને ભક્તિમાં અહંકાર ધોવાઈ જવાની સંભાવના છે. થાય, કેટલાક ભક્તોને બી અહંકાર થાય, પણ એ ભક્તિ સાચી નથી હોતી. જે ભક્તિમાં ગણિત આવે તે ભક્તિ સાચી ન હોય. પણ એક વખત ભક્તિ સાચી આવે ને તો પછી અહંકારને જગા જ નથી રહેવા માટે. હું જ ન રહ્યું તો અહંકાર રહ્યો ક્યાં? હવે હું જ રહ્યો નથી મુજમાં, આ અવસ્થા આવે ભક્તિની અંદર. મેં, અહમ, એ બધું જ ખલાસ થઈ જાય, પોતાપણું ચાલે. પેલો બકરો છે ને, બકરો મેં કરે, પછી કસાઈ એને કાપી નાખે. મેં કરે તો હંમેશા મરે જ. પછી એ બકરાને ભાન થયું કે મેં કર્યું માટે મર્યો. પછી એ બકરાની પેલી જે નશો હોય ને એમાંથી પિંજરાનું પેલું બને ને, પિંજર, તેનો તાર બનાવ્યો. તો એ તાર બન્યા પછી એણે તું બોલવાનું શરૂ કર્યું, તો પછી રૂના ગાદલામાં રહેવા મળ્યું. એનાથી રૂ પીંજાય. બહુ ગામઠી ઉદાહરણ, પણ સાચું ઉદાહરણ છે. જ્યાં સુધી મેં કરો કપાવાના જ છો. અને જ્યારે તું બોલ્યા ને એટલે છૂટી ગયા તમે. તેથી હું અને મારું એ માયા છે, એ બંધન છે, એ પ્રકૃતિ છે, અને તું અને તારું એ ભક્તિ છે, સમર્પણ છે. અને એ સમજવાનું ઓછા લોકોને શક્ય બને છે, અઘરું છે અતિશય. તેથી બહુ જ ઓછા લોકો સમજી શકે. માટે અહીંયા કહ્યું વિધિ હંમેશા ત્યારે જ આવે. જે વાત જલ્દી મગજમાં ન ઉતરતી હોય તે સમજાવવી પડે, ત્યારે વિધિ શબ્દનો પ્રયોગ થાય. ઘણી વાર કહ્યું છે મેં, રામમ દશરથમ વિધિ, રામને દશરથ સમજ. એનું કારણ છે નહીં. સુમિત્રા લક્ષ્મણને કહે છે વનમાં જાય છે તો રામને દશરથ સમજજે, નથી તો પણ મોટો ભાઈ હંમેશા પિતા સમાન હોય. તેવી રીતનું સીતાને સુમિત્રા સમજજે અને જંગલને અયોધ્યા સમજજે. આ સમજવાની તૈયારી હોય તો જંગલમાં જા. તેથી જે નથી હોતું તે જ્યારે સમજી લેવાનું હોય ત્યારે વિધિ આવે. તેમ આપણને આ બધી વાતો જલ્દી સમજાશે નહીં. માટે ભગવાન કહે છે વિધિ મત્ત એવેતિ તાન વિધિ. આ બધું મારામાંથી નિર્માણ થાય છે. ત્યારે સમગ્ર પ્રકૃતિ પરમાત્મામાંથી પ્રગટે છે, પરમાત્મામાં જ રહે છે, અંતિમ પરમાત્મામાં લય થાય છે. શુભ અને અશુભ બે તત્વો માનવાની જરૂર નથી. અશુભ તત્વ માનશો તો અગવડ ઊભી થશે. અને દુનિયાભરનું તત્વજ્ઞાન ગૂંચવાઈ ગયું છે. શૈતાન ખરાબ કામ કરે છે ને ઈશ્વર સારું કામ કરે છે. બે સત્તાઓ કાયમ માનવી પડે. અને શૈતાનના સકંજામાંથી છૂટવાનું છે ને ભગવાનના શરણે જવાનું છે. ગીતા પણ બે માને છે, પણ બે માણસો નહીં, બે વૃત્તિઓ. દૈવી સંપત્તિ પણ આપણામાં જ છે ને આસુરી પણ આપણામાં જ છે. રામ પણ આપણામાં જ છે ને રાવણ પણ આપણામાં છે. કોઈ પણ રામ રાવણ થઈ શકે ને કોઈ પણ રાવણ રામ થઈ શકે. તેથી બે તત્વો નથી માન્યા, બે વૃત્તિઓ માની છે. શૈતાન નામનું અલગ સ્વતંત્ર અસ્તિત્વ આપણને માનવું પડ્યું નથી. એનું કારણ એ શૈતાન જુદો છે જ નહીં. આપણે જ કર્મક્ષેત્ર છીએ અને આપણે જ કુરુક્ષેત્ર છીએ, આપણે જ ધર્મક્ષેત્ર છીએ. કૌરવ બી આપણામાં જ છે ને પાંડવ બી આપણામાં છે. જેને પુષ્ટિ આપશો તે પાંગરશે. ત્યારે કોને પુષ્ટિ આપવાની એટલું જ જુઓ. બંને એક ઠેકાણે અવસ્થિત છે. તેથી શુભ અશુભ બધું સંમેલિત છે એક જ માણસની અંદર. અને તેથી જ શુભ માણસ ક્યારેક અશુભ થઈ જાય છે અને અશુભ માણસ ક્યારેક શુભ થઈ જાય છે. વિશ્વામિત્રનું ક્યારેક પતન થઈ જાય છે મેનકાને જોયા પછી, ને વાલીઓ કોઈ દિવસ વાલ્મીકી થાય છે નારદનું મિલન થયા પછી. આ બધા દ્રષ્ટાંતો શા માટે આપી રાખ્યા છે કે પરમાત્માનું અનુસંધાન એ બહુ મહત્વની વાત છે. ત્યારે શુભ અને અશુભ બે ઇન્ડિપેન્ડન્ટ તત્વો નથી, બે વૃત્તિઓ છે અને પ્રત્યેક માણસમાં સાયમલ્ટેનિયસલી વસે છે. પણ અહીંયા ભગવાન કહે છે કે એ બધું મારામાં છે પણ હું એમનામાં નથી. એનું કારણ વિકાસમાં એ જરૂરી છે આ સમજણ. એ તો અમે ખોટું કરીએ છીએ એમાં ભગવાન છે. એનું કારણ ભગવાન વગરની એક પણ વાત નથી. તો પછી ભ્રષ્ટાચાર કરવામાં વાંધો શું, દાન ચોરી કરવામાં વાંધો શું, ચોરી કરવામાં વાંધો શું, બધામાં જ ભગવાન છે. આવો અર્થ કરનારા ડાયાઓ છે. તેથી ભગવાન ડરીને કહે છે કે એમનામાં હું નથી. છે તો બધે જ. તેથી મેં કીધું નત્વહમ તેસુ તે મહી, ન તો હું તેમનામાં છું કે ન તેઓ મારામાં છે. એ બંને બાજુથી નેગેટિવ પણ કહી શકાય. અને તે બધા મારામાં છે પણ હું તેમનામાં નથી. આ બંને અર્થ સાચા છે. સમજી ગયો તેના માટે આ અર્થ છે કે શુભ અશુભ બધામાં ભગવાન છે. અને સામાન્ય કક્ષાનો માણસ હોય તેને એમ સમજવાનું શુભમાં પરમાત્મા છે
અને અશુભથી આપણે બચવાનું છે. તેથી આપણે જે ખોટા ધંધાઓ કરીએ છીએ એમાં પરમાત્મા છે એવું સમજીને આડે રસ્તે જવાનું નહીં. આટલી બેલેન્સ વાત ભગવાન અહીંયા કરે છે. ત્યારે ત્રણેય ગુણોથી યુક્ત આવી રીતની આ માયા છે. એ માયાને કોણ તરી શકે ને એમાંથી કોણ બહાર જઈ ન શકે એનું હવે વર્ણન ભગવાન કરે છે. તો એક શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. દૈવીયેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.